ચટણી સાથે, અથાણા સાથે કે ચા સાથે ખાવામાં ખૂબ જ મજા પડે તેવી ટેસ્ટી આપણે મેથી મસાલા ભાખરી બનાવીશું। જેનો મસાલો બનાવવા માટે આપણે એક નાનો ટુકડો આદુનો લીધેલો છે, તેને ઉમેરી દઈશું। તેની સાથે જ આપણે 6 થી 7 કળી જેટલી લસણની તેને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં એક મીઠા લીમડાની ડાળખી જેના પાન આપણે અલગ કરી અને તેના ઝીણા ટુકડા કરીને ઉમેરી દઈશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો। ત્યારબાદ આપણે એક લીલું મરચું તેને પણ આ રીતે રફલી ચોપ કરેલું છે તેને ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે સિંગના દાણાને 1 ચમચી જેટલા લીધેલા છે તે ઉમેરી દઈશું। જેનો નટી સ્વાદ છે તે ખૂબ જ સરસ લાગશે આપણી ભાખરીમાં। ત્યારબાદ થોડું મીઠું ઉમેરી અને એકદમ સરસ આપણે તેને ખાંડી લેશું। મીઠું ઉમેરવાથી ઝટપટથી એકદમ સરસ બધી જ વસ્તુ ખંડાઈને તૈયાર થઈ જશે। તેને આપણે સાઈડમાં રાખી આપણે 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ અને તે જ વાટકીના માપથી અડધી વાટકી આપણે ઘઉંનો રેગ્યુલર લોટ રોટલી માટેનો અને 1 ચમચી બેસન ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને તૈયાર કરેલો આપણો મસાલો છે તે ઉમેરી ચપટી જેટલી આપણે તેમાં હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ચપટી જેટલો આપણે ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને ચપટી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું। તો આ રીતે ત્યારબાદ તેમાં હિંગ ચપટી જેટલી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે 1/4 ચમચી જેટલું આપણે તેમાં અજમાને હાથની મદદથી મસળી ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં 1/4 ચમચી જેટલું જીરું અને આપણે મેથીને ઝીણી સમારીને લીધેલી છે તે ઉમેરી દઈશું। થોડા લીલા ધાણા અને સફેદ તલ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે મોણ માટે તેલ ઉમેરી દઈશું। તો આપણે પ્રથમ 3 ચમચી જેટલું તેલ ઉમેરી મિક્સ કરી લઈશું। મુઠ્ઠી પડે એ રીતનું મોણ આપવાનું છે। તો ત્યારબાદ આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એકદમ સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેશું અને તરત જ આપણે ભાખરીને વણી લેશું જેથી લોટ ઢીલો ન થઈ જાય। આ રીતે એક સરખા લુવા કરી આપણે ભાખરીને વણી લેશું અને આ રીતે તેને મીડિયમ થિકનેસની વણી લેશું અને ત્યારબાદ આપણે તેને શેકવા માટે નોનસ્ટિક તવા પર તેને લઈ લેશું અને એકદમ સરસ આપણે મીડિયમ ફ્લેમ પર એક સાઈડથી થઈ જાય ત્યારબાદ તેને સાઈડ ચેન્જ કરી અને તેમાં ઘી લગાવી દેશું અને આ રીતે બધી જ ભાખરીમાં ઘી લગાવી ત્યારબાદ તેને ફરીથી સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડથી ઘી લગાવી ક્રિસ્પી કરી લેશું। તો એકદમ ટેસ્ટી ભાખરી બનીને તૈયાર છે। ફૂલ વિડીયો ચેનલમાં છે જોવાનું ભૂલતા નહીં। તો ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો, ચા સાથે ખાઈ શકો તેવી ટેસ્ટી ભાખરી બનીને તૈયાર છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ।